હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું રસગુલ્લા. તો એના માટે મેં ગોલ્ડ દૂધ લીધેલું છે, લીટર એક, ને ગરમ કરવા રાખેલું છે. તવામાં એક ઉફાણું આપણે આવવા દઈશું. એક ઉફાણું આવી જાય પછી આપણે થોડું ઠરવા દઈશું. દૂધ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે અને એક ઉફાણો પણ આવી ગયો છે. તો હવે આપણે એને થોડું ઠરવા દઈશું. દૂધ આપણું ઠરીને તૈયાર છે. તો હવે આપણે દૂધને ફાડવા માટે મેં અડધું લીંબુ લીધેલું છે. તો લીંબુ આપણે આમાં નીચવી દઈશું. દૂધને થોડું ઠારી અને પછી જ લીંબુ એડ કરવું એટલે તમારે પનીર સરસ થાય. આપણા રસગુલ્લા એકદમ સરસ સ્મૂથ થાય. જો એકદમ સરસ છે, ફાટી ગયું છે. હવે આપણે કોટનના કપડામાં કાઢી લઈશું. હવે આપણે એક વાસણ આ રીતે આમ નીચે રાખી અને એક કાણાવાળી વસ્તુ રાખશું ને એની ઉપર આ કોટનનું કપડું રાખશું અને આપણે દૂધને ગાળી લઈશું. આ રીતે આપણે બધું દૂધ એડ કરી દઈશું. જે આપણે એકવાર ધોઈ નાખશું. એકવાર આ સાદું પાણી લઈ અને એકવાર ધોઈ નાખશું એટલે આ બધી ખટાશ નીકળી જાય એમાંથી. આપણે સારી રીતે નિતારી લઈશું. આ રીતે આપણે ગાંઠ મારી અને અડધી કલાક જેવું આપણે આને નીતરવા દઈશું એટલે એકદમ બધું પાણી સરસ નીતરી જાય. આ રીતે સારી રીતે બાંધી લીધું છે આપણે. ને હવે આપણે વજન મૂકી દઈશું એટલે એકદમ પાણી સરસ નીતરી જાય. અડધી કલાક માટે આ રીતે રહેવા દઈશું આપણે. જે આ છાશ નીકળી એ તમે ઉપયોગ પણ લઈ શકો અને છાશ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો. પછી ઢોકળા આથવામાં, કઢી બનાવવામાં સરસ થાય એટલે તમે આનો ઉપયોગ કરી શકો. પનીરને આપણે અડધી કલાક બાંધેલું હતું તો હવે આપણે જોઈ લઈશું. જો આ રીતે આપણે પાણીનો ભાગ ન રહેવો જોઈએ તો આપણે આમાં લઈ લઈશું. તો આપણે આ રીતે આમ કસડી અને સ્મૂથ કરી લેવાનું છે એટલે આપણા બોલ છે એ એકદમ સરસ થાય, ક્રેક વગરના. તો 2 મિનિટ સુધી મેં મસળ્યું છે. તો આ રીતે ઘી છૂટું પડવા માંડે હાથમાં ત્યાં સુધી આપણે મસળવાનું છે. તો હવે આપણે બોલ વારી લેશું. હવે નાના નાના બોલ વાળી લેશું આપણે. ક્રેક ન પડવો જોઈએ એ જોઈ લેવાનું પહેલાં. જો ક્રેક પડતો હોય તો પાછું થોડું મસળવું. એટલે જો આપણા બોલ રેડી છે, ક્રેક નથી પડતો અને સરસ વળે છે બોલ પણ આપણા. તો હવે આ રીતે આપણે બધા બોલ વાળી લેશું. બોલ નાના નાના વાળવા. આપણે પાછા ચાસણીમાં નાખશું ને એટલે મોટા થશે ફૂલીને એકદમ. જો બોલ આપણા બધા તૈયાર છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને ચાસણી બનાવી લઈશું. આને થોડી વાર ઢાંકીને મૂકી દઈશું. મેં ખાંડ એક આ મોટું બાઉલ ભરીને લીધું છે. તો હવે આપણે એમાં એડ કરી દઈશું અને પાણી આપણે 3 બાઉલ એડ કરશું. જે બાઉલે ખાંડ લીધી એટલું 3 ગણું પાણી મૂકશું આમાં.
ચાસણીનું પ્રમાણ થોડું વધારે હોય. હવે આપણે ગેસ પર મૂકી દઈશું. એટલે સારી રીતે આમ ખાંડને ઉગાડી લેશું આપણે. ચાસણી આપણી તૈયાર છે. હવે હું એલચી એડ કરું છું આમાં 2-3 એ આપણે એડ કરી દઈશું. એ ફ્લેવર સરસ આવે. હવે આપણે બધા બોલ એડ કરી દઈશું. ચાસણી થોડી આવી રીતે ઢીલી જ રાખવાની છે, તાર નથી બંધાવા દેવાનો. બોલ બધા ફાસ્ટ ફ્લેમ ઉપર જ નાખવાના છે. બધા એડ કરી દઈશું આપણે બોલ આ રીતે. બોલ આપણા બધા એડ કરી દીધા છે. તો હવે 5 થી 7 મિનિટ આપણે આ રીતે ઢાંકી અને ઉકળવા દઈશું. ને ગેસની ફ્લેમ છે એ ફાસ જ રાખેલી છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લેશું. જો એકદમ સરસ ફૂલી ગયા છે. આમાં આપણે સોડા કે મેંદો કે કંઈ એડ નથી કરેલું. હવે આપણે થોડી ચાસણી આપણે બહાર લઈ લેશું, બાઉલમાં કાઢી લેશું અને થોડી ઠંડી કરવા માટે. ચાસણી આપણે લઈ લીધી છે. તો હવે આપણે આને ઠંડી થવા ફ્રીજમાં મૂકી દઈશું. હવે આપણે થોડા આ રીતે હલાવી લેશું. હવે આ રીતે આપણે 2 મિનિટ માટે રહેવા દઈશું હજી ઉકળવા, એટલે વ્યવસ્થિત ચડી જાય ને બોલ પણ આપણા સ્મૂથ થાય. હવે આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે પછી મેં અહીંયા ઠંડુ પાણી લીધેલું છે બરફવાળું, એમાં આપણે એડ કરી દઈશું. એટલે આપણા બોલ છે એ સ્મૂથ એકદમ રહે અને એનો શેપ પણ વિખાય નહીં. આપણે બધા આમાં એડ કરી દઈશું. ચાસણી આપણી ઠંડી થઈ ગઈ છે. ફ્રીઝરમાં રાખેલી હતી ને બોલ પણ ઠંડા થઈ ગયા સારી રીતે. 2 મિનિટ રાખેલા હતા મેં. હવે આપણે ઠંડી ચાસણીમાં એડ કરી દઈશું. તો જો આપણા રસગુલ્લા એકદમ સરસ સ્પોન્જી થયા છે. જો હજી ચાસણી પીસે ને એટલે એકદમ ફૂલશે અને સરસ થઈ જશે. જો એકદમ સ્પોન્જી થયા છે મસ્ત. તો જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો અને કોમેન્ટ કરીને મને કહેશો કે કેવા બન્યા રસગુલ્લા.